પલસાણા તાલુકા પોલીસ કોન્સ્ટેબલના નામે એક વચેટિયાએ દારૂની પરમિશન માટે 90,000 રૂપિયાની માંગ કરી હતી, જેમાંથી 30,000 આપી દીધા બાદ 60,000 રૂપિયા આપવાના બાકી હતા। પોલીસ કોન્સ્ટેબલે દારૂ મંગાવનાર ઈસમની 4 વ્હીલ લઈ લીધી હતી, ત્યારે ફરિયાદી 60,000 રૂપિયા આપવાનું કહી વચેટિયાને ધરમપુર ચોકડી બોલાવ્યો હતો, જ્યાં વચેટિયાએ 60,000 લેવા આવતા એસીબીએ તેને રંગે હાથે ઝડપી પાડી કોન્સ્ટેબલે વોન્ટેડ જાહેર કર્યો છે। પલસાણા પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ચુડાસમાએ એક ઈસમને દારૂની ધંધો ચાલુ કરવા માટે એક પાર્ટીને 1,000 રૂપિયા વ્યવહાર આપવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ દારૂ મંગાવનારને 12 પેટી દારૂ તેમજ દારૂ પસાર કરવાના માટે રૂપિયા મળી 90,000ની માંગણી કરી હતી, જેમાંથી બુટલેગર મોબાઈલ પેથી 30,000 રૂપિયા જમા કરાવ્યા હતા। ત્યારબાદ બાકી નીકળતા 60,000 રૂપિયા માટે દારૂ મંગાવનારને પલસાણા ખાતે બોલાવ્યો હતો। દારૂ મંગાવનાર રૂપિયા ન આપતા તેના ભગીરથસિંહે દારૂ મંગાવનારની મિત્ર યુવરાજસિંહની ક્રેટા કાર પોલીસે લઈ લીધી હતી। ત્યારબાદ 60,000 રૂપિયા આપીને ગાડી લઈ જવા માટે દારૂ મંગાવનારને જણાવ્યું હતું। ત્યાં પોલીસે કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ તેના પંટર હાર્દિક રાજુ તિવારીને 60,000 લેવા માટે ધરમપુર ચોકડી બીજી પોઈન્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બાલાજી રેસ્ટોરન્ટ પર બોલાવ્યો હતો, જ્યાં દારૂ મંગાવનારા એ અગાઉથી એસીબીને જાણ કરી છટકું ગોઠવી દીધું હતું। જ્યારે ભગીરથના રૂપિયા લેવા આવેલા તેનો પંટર હાર્દિકને એસીબી પોલીસે ઝડપી લાંચના 60,000 રૂપિયા રિકવર કર્યા હતા। ત્યારે પલસાણા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથ ચુડાસમાને વોન્ટેડ જાહેર કર્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।